વડોદરા શહેરમાં આવેલી ગોલ્ડન ચોકડી પાસે મોડી રાત્રે સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. મળેલી માહિતી અનુસાર સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેઠેલા ચંદુભાઈ કુવાડી અને પાર્થ બાવળિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરને ઝોકો આવી જતા અકસ્માત સર્જાયો હોઈ શકે છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી, પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માથે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માથે આગળ ટ્રક હતો, એની પાછળથી બસ અથડાણી અને કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ ચાર જણા ડેથ થઈ ગયા. આપ પણ આ બસમાં સવાર હતા? નહીં, આ બસમાં નહોતા, પણ બસની અંદર ચાર લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા. એમાંથી એક અમારા રિશ્તેદાર હતા. હું બી સુરત હતો, સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો. એટલે માહિતી મળી એટલે અત્યારે વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ. કેટલા લોકો અત્યારે એડમિટ છે સાહેબ? એડમિટ અત્યારે 4 એડમિટ તો નહીં, પણ નહીં કહી શકું, પણ 4 લોકો છે. 4:30 પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે. શું નામ આપનું? મારું નામ નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈ.